સુરત પીપલોદ બાઇક સ્ટન્ટ કરવા મામલે નવી વિગતો સામે આવી છે। વેસુ પોલીસ દ્વારા બાઇક ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને 2 બાઇકો સાથે બાઇક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સુરત પીપલોદમાં બાઇક સ્ટન્ટ કરવા મામલે નવી વિગતો સામે આવી છે, ત્યારે વેસુ પોલીસે બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો હતો। અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને માત્ર બાઇક ચાલકો સામે જ ગુનો નોંધ્યો છે, ત્યારે આયોજકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સવાલો ઉઠવા પામ્યા છે। વેસુ પોલીસની તપાસ પર સવાલો ઉભા થયા છે કે શા માટે માત્ર બાઇક ચાલકો સામે જ ગુનો નોંધ્યો છે। પોલીસે 2 બાઇકો પણ કબજે લીધી છે। આયોજકે પોલીસ સ્ટેશન ખાતે આરોપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વેસુ પોલીસે આયોજકોને બચાવવા માટેના પ્રયાસ કર્યાની ચર્ચા ચાલી રહી છે। લોકોમાં દાખલો બેસે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું હતું। ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં વાય જંકશનથી પ્રાઇમર શોપર સુધના મગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે, ટ્રાફિક અવેરનેસ માટે, બાળકોના મનોરંજન માટે હતો। આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે। એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઇડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે। बाइक जमा करवामा आवशे શું કરવામાં डेफिनेटली बाइक जमा કરવામાં આવશે और આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કંડિશનલ પરમિશન હતી, જેમાં કોઈ તરહનો સ્ટન્ટની પરમિશન ન હતી, કોઈ તરહના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખમમાં ડાલવા વાળો કૃત્ય છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે। સર, બાળકોને પણ જે રીતે સ્ટન્ટની અંદર સામેલ કરવામાં આવે છે, પાછળ બેસાડવામાં આવે છે, કેટલી ગંભીર બાબત, તો કઈ રીતે કાર્યવાહી? આનો રાઇડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે। એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનને જોખમમાં ડાલવાવાળા કૃત્ય નહીં કરે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।